નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાજેશ મહેતા ધીમા પણ મક્કમ પગલે રઘુનાથ તરફ આગળ વધ્યો। તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા। આખો જ્વેલરી સ્ટોર એકદમ શાંત હતો। કોઈને કંઈ સમજાતું નહોતું કે આટલો મોટો અબજોપતિ એક ગરીબ માણસને જોઈને આટલો ભાવુક કેમ થઈ ગયો છે। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી ભાઈ જરૂર આપજો। બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે। રાજેશે રઘુનાથની નજીક જઈને ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે મને ઓળખ્યો સાહેબ? રઘુનાથ સાવ મૂંઝાઈ ગયો। તેણે પોતાના ફાટેલા કોટને થોડો સરખો કર્યો અને સંકોચ સાથે બોલ્યો, ના ભાઈ, મને લાગે છે તમને કોઈ ગેરસમજ થઈ છે। હું તો બસ મારી દીકરીને અમે અહીંથી જઈએ છીએ। ના ના, તમે ક્યાંય નહીં જાઓ। રાજેશે તરત જ તેનો હાથ પકડી લીધો। પછી તે પોતાના સ્ટાફ અને ત્યાં ઊભેલા ગ્રાહકો તરફ ફર્યા અને ગર્જના કરતા અવાજે બોલ્યા, તમે લોકો હમણાં જે માણસના કપડાં જોઈને તેમની મજાક ઉડાવી રહ્યા હતા એ માણસ મારા માટે ભગવાન સમાન છે। બધા સ્તબ્ધ થઈ ગયા। જે સેલ્સ ગર્લ્સ હસી રહી હતી તેમના ચહેરા ચરમથી ઝૂકી ગયા હતા। રાજેશે આગળ કહ્યું, 20 વર્ષ પહેલાંની વાત છે। હું દિલ્હીના ફૂટપાથ પર રહેતો એક અનાથ અને ગરીબ છોકરો હતો। કડકડતી ઠંડીની એક રાત્રે હું ભૂખથી તડપી રહ્યો હતો। 3 દિવસથી પેટમાં અન્નનો દાણો નહોતો। ત્યારે રસ્તા પરથી પસાર થતા એક સામાન્ય મજૂરે મને જોયો। એણે પોતાનું ટિફિન ખોલ્યું અને પોતાના ભાગની રોટલી મને ખવડાવી દીધી। આટલું જ નહીં, એણે પોતાનો જૂનો સ્વેટર પણ મને પહેરાવી દીધો અને માથા પર હાથ ફેરવીને કહ્યું હતું, હિંમત ન હારતા દીકરો, એક દિવસ તારો પણ સમય આવશે। રાજેશે રઘુનાથ તરફ જોઈને બંને હાથ જોડ્યા। જો એ રાત્રે આ અજાણ્યા માણસે મને મદદ ન કરી હોત તો આજે આ રાજેશ મહેતા કે આ કરોડોના જ્વેલરી સ્ટોર અસ્તિત્વમાં જ ન હોત। રઘુનાથની આંખો પહોળી થઈ ગઈ। તેણે એ વર્ષો જૂની રાત ઝાંકી ઝાંકી યાદ આવી। સમયનું ચક્ર કેવું ફર્યું હતું। જેણે મદદ કરી હતી તે આજે ગરીબી સામે ઝઝૂમી રહ્યો હતો અને જેની મદદ થઈ હતી તે શિખર પર હતો। રાજેશ સીધો નીચે નમ્યો અને રઘુનાથના પગે પડ્યો। અરે બેટા, આ શું કરે છે? રઘુનાથે તરત જ તેને ઊભો કર્યો અને બંને એકબીજાને ભેટી પડ્યા। રઘુનાથની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા। પછી રાજેશે નીચે બેસીને ડરી ગયેલી ચાંદની તરફ જોયું। તેણે ખૂબ જ વહાલથી ચાંદનીના આંસુ લૂછ્યા। બેટા, આજે તારો જન્મદિવસ છે ને? તારા પપ્પા દુનિયાના સૌથી અમીર માણસ છે, કારણ કે એમનું દિલ સોના કરતાં પણ મોટું છે। રાજેશે પોતાના મેનેજરને ઇશારો કર્યો। મેનેજર તરત જ દુકાનનો સૌથી સુંદર અને મોંઘો ડાયમંડ નેકલેસ લઈને આવ્યો। રાજેશે પોતાના હાથને તે નેકલેસ ચાંદીને પહેરાવ્યો। અરે ભાઈ, આટલી મોંઘી વસ્તુ અમે ન લઈ શકીએ। રઘુનાથે ના પાડવાનો પ્રયાસ કર્યો। રાજેશે સ્મિત કરીને કહ્યું, આ કોઈ ભેટ નથી સાહેબ, આ તો એ રોટલીનું વ્યાજ છે જે તમે મને 20 વર્ષ પહેલાં ખવડાવી હતી। અને હા,
આજથી તમારે કોઈ નાની મોટી મજૂરી કરવાની જરૂર નથી. કાલે તમે મારી કંપનીના મેનેજર છો અને મારી આ ઢીંગલીના ભણતરનો બધો જ ખર્ચ આજથી મારો. નોર્થ પ્લેસની એ ઝગમગતી સાંજ રઘુનાથ અને ચાંદનીના જીવનની સૌથી સુંદર સાંજ બની ગઈ. મોંઘી દુકાનોમાંથી અપમાનિત થઈને બહાર નીકળવાને બદલે આજે તેઓ સન્માન સાથે અને ખુશી ખુશી બહાર આવ્યા. અને એ સ્ટાફને જીવનભરની એક મોટી શીખ મળી ગઈ કે કોઈ પણ માણસની કિંમત ક્યારે તેના કપડાં પરથી ન આંકવી, કારણ કે સમય ક્યારે પલટાય છે એ કોઈને ખબર નથી હોતી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.